નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં આપણે આજે સબ્જેક્ટ વાત કરવાના છીએ વાણિજ્ય વ્યવસ્થા. તેના માટે બોર્ડમાં પૂછાયેલા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આપણે એક સિરીઝ અત્યારે શરૂ કરવાના છીએ. તો કોમર્સને લગતા તમામ એમસીક્યુ છે એ તમને અત્યારે મળતા રહેશે ચેપ્ટર વાઇઝ. જે બોર્ડમાં પૂછાયેલા હોય છે તેનું આપણે ખાસ સોલ્યુશન કરશું, કારણ કે બોર્ડમાંથી જે પૂછાયેલા હોય છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને શક્યતા વધારે જ હોય છે કે રિપીટ થવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમાત્ર એવી ચેનલ હશે કે તમને બોર્ડમાં પૂછાયેલું દરેક વિષયનું સોલ્યુશન મળશે. બીએ, ઇકોનોમિક્સ અને એસપીસીસી અને સાથે સાથે અકાઉન્ટ સ્ટેટ એનું પણ તમને આઈએમપી આ ચેનલમાં જોવા મળશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે તેને આ વિડીયો છે એ ગ્રુપમાં શેર કરી દેજો. સાથે સાથે આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપેલી હશે, તો એ લિંક તમે ઓપન કરજો. એટલે સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જજો. તમને આ પીડીએફ છે તેમાં મળી જશે. સાથે સાથે આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન સી, સેક્શન ડી અને વીએસક્યુ અને 5-5 માર્કના જે બોર્ડમાં પૂછાયેલા હશે એ દરેક વસ્તુનું તમને સંપૂર્ણ સોલ્યુશન આ શ્રી ગણેશ ક્લાસીસની ચેનલમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના જેટલા પણ કોમર્સના વિદ્યાર્થીઓ છે તેને મેક્સિમમ આ વિડીયો તમે શેર કરો, એટલે જેથી કરીને બોર્ડમાં પૂછાયેલા દરેક પ્રશ્નોનું આપણે એનાલિસિસ કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન આપશું. પણ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે કોમેન્ટ પણ કરજો કે કયા કયા વિષયમાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એક શરૂઆત કરીએ કે આજે એમસીક્યુની જે સિરીઝ છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીએના. ઘણા લોકોને અઘરું લાગતું હોય છે કઈ રીતે પાકું કરવું છે, તો એના માટે આ વિડીયો ખાસ છે કે એમસીક્યુની જે સિરીઝ છે એમાંથી તમે 20 માર્કના એમસીક્યુ છે તો 20 તમને પૂરા આવશે એવી આપણે 100% ખાતરી આપશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઝાઝો સમય વેટ નથી કરવો અને હા, વિડીયો ખૂબ જ લાંબો ન થાય એટલા માટે આપણે ફટાફટ શરૂઆત કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થીઓને તમે મેક્સિમમ આ વિડીયો શેર કરજો. અને જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં તમને એમસીક્યુનું દરેકનું એનાલિસિસ કરીને બોર્ડમાં જે પૂછાયેલા છે તેનું સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તમને ફટાફટ આ વિડીયોમાંથી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. આજનો જે સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બીએ. નંબર 1, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે છે? તો વ્યવસાયી મંડળો, તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે છે? તો ખાસ યાદ રાખજો, આચાર સંહિતાનું ઘડતર કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનની સપાટી છે એ તમને 2 અથવા 3 માર્કમાં પણ પૂછાય છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, નિરીક્ષકનો સમાવેશ થાય છે, જોબરનો થાય છે અને હિસાબી અધિકારીનો થાય છે, પરંતુ કામદારનો સમાવેશ થતો નથી. તો અહીંયા આપણો ઓપ્શન નંબર સી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, નીચેના પૈકી કોઈ એકમનો માનવ સંસાધનનો સમાવેશ નથી થતો? તો વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધનમાં શેનો સમાવેશ નથી થતો? તો કે સમારકામ અને જાળવણીનો સમાવેશ થાય નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. તો ખાસ તમે એકવાર નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો કે આમાં આપણો ઓપ્શન નંબર સી રહેશે, શારીરિક માળખું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન છે ને વિદ્યાર્થી મિત્રો એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એટલે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, એટલા માટે તો આમાં ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, તો આ તો બધાને આવડતું જ હોય છે કે એને સંચાલન જ કહેવાશે, એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે એને શું કહેવાશે? તો કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને કહેવાશે કળા. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં બધા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને બીજા કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયને લેવાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણય લેવાય છે? તો હંમેશા સંચાલન જે ટોચની જે ઉપરની હોય છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં હંમેશા નીતિ વિષયક નિર્ણય લેવાય. એટલે આપણે શું કરવું અને શું ન કરવું તે બધું ડિસિઝન છે એ ક્યાં લેવાશે? નીતિ વિષયક નિર્ણયમાં, એટલે કે ઉચ્ચ સપાટીમાં. એટલે આપણો ઓપ્શન નંબર સી આવશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એના ખાસ તમે એકવાર લખીને પાકા કરજો કે નવ પ્રશિષ્ટ વિચારધારણા પૂછે ત્યારે એલ્ટેન મેયો આવશે. અને હા, આને બે રીતે યાદ રાખવાનું છે કે એલ્ટેન મેયો એટલે નવ પ્રશિષ્ટ. તો આ રીતે તમે યાદ રાખજો કે એલ્ટેન મેયો શબ્દ આવે ત્યારે કયા આવશે? તો કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, વૈજ્ઞાનિક સંચાલનના, જો વિજ્ઞાન કીધું છે તો વિજ્ઞાનના તમને પૂછે છે ત્યારે હંમેશા FT એટલે કે ફ્રેડરિક ટેલર આવશે. તો ખાસ તમે નોટ ડાઉન કરજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને આ નથી આવડતા. બીજા ચેપ્ટરના જ્યારે પૂછાય છે ત્યારે ઘણા લોકો ઓપ્શનમાં હેનરી ફેયોલ લખીને આવે છે. તો એવી ભૂલ તમે ન કરતા કે જ્યારે વિજ્ઞાન પૂછે ત્યારે શોર્ટમાં યાદ રાખજો FT. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? વિજ્ઞાન પૂછાય ત્યારે FT, વિજ્ઞાન પૂછાય ત્યારે FT એટલે કે ફ્રેડરિક ટેલર આવશે, એના પ્રણેતા હતા. ત્યાર પછી એટલે આપણો ઓપ્શન નંબર C સાચો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, ધ્યેયલક્ષી. તો જો ધ્યેય પૂછે છે ત્યારે હંમેશા ટૂંકું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે આખું પાકું ન કરો, ટૂંકું પાકું કરશો. હું તમને શોર્ટકી આપતો જાઉં છું કે ધ્યેય પૂછાય ત્યારે પીટર એફ ઢકર ક્યારે આવશે ભાઈ? તો કે ધ્યેયલક્ષી હોય ત્યારે. તો આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો કે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા પૂછે ત્યારે પીટર એફ ઢકર આવશે, એટલે ઓપ્શન નંબર A. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે પણ સાચવવાનો છે અને સાથે સાથે તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય છે એને પણ તમારે શેર કરવાનો છે. એટલે ખાસ તમે ભૂલતા નહીં. સાથે સાથે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. અને હા, નીચે જે ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં પણ તમારે જોડાઈ જવાનું છે. એટલે તમને IMP ક્વેશ્ચનની PDF તેમાં ફોરવર્ડ થઈ જશે. તો તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. આ વિધાન પ્રોફેસર ઉર્વિક કહે છે. બધા લોકોને આવડી જાય એવો ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, સંચાલનના સિદ્ધાંતો એટલે કે અનુભવનો નિચોડ છે. તો આ વાક્ય તમારે લખીને ખાસ પાકું કરી લેવું કે સંચાલનના સિદ્ધાંત એટલે કેવા? તો કે અનુભવનો નિચોડ છે. તો ક્વેશ્ચન નંબર A આપણો આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, જો કર્મચારી તેમને કાર્યક્ષમતાની યોગ્ય બદલો ન મળે તો એ શેમાં વધારો કરે? એટલે કે જો કોઈ કર્મચારી છે એની કાર્યક્ષમતા પ્રમાણે યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થશે? તો મજૂર ફેરબદલીમાં થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પર્સન છે એ કામ કરતો હોય છે, તેને પૂરતા પ્રમાણમાં પૈસા ન મળે તો એ વ્યક્તિ શું કરશે? મજૂરની ફેરબદલી થશે, કાં તો આપણે એનું માન સન્માન ન જાળવતા હોય ત્યારે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો વિશિષ્ટીકરણ આવશે, એટલે ઓપ્શન નંબર B આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80, આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આધુનિક સંચાલનના પિતાનું બિરુદ છે તો આમાં પણ FT આવશે, એટલે કે ફ્રેડરિક ટેલર જ આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તો આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન છે. ત્યાર પછી 20 નંબર, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના. તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે ઓપ્શન નંબર A વ્યૂહાત્મક યોજના આવશે. તો ખાસ યાદ રાખજો, એકમનું જે જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ભાઈ? તો એ યોજનાનું નામ પૂછાય ત્યારે યાદ રાખજો વ્યૂહાત્મક યોજના આવશે. ત્યાર પછી 21, સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સફળ થવું હોય તો તમારે પરિવર્તનશીલ અપનાવવું પડે છે. એટલે તમારે પણ દૈનિક અત્યારે વાંચન તમે કરો છો તો એક વિષયનું ન કરો, બધા વિષયનું તમારે સોલ્યુશન જોતું હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે તમે નોટિફિકેશન દબાવી દો અને બેલ આઇકન દબાવી દો. અને હા, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો એટલે તમારામાં પણ પરિવર્તન આવશે અને બીજામાં પણ પરિવર્તન આવશે. અને હા, લાસ્ટ પેપર તમારું હશે ત્યાં સુધી આ ચેનલમાં તમને દરેક વસ્તુનું મોસ્ટ IMP મળશે. તો સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો સફળ આયોજનની પૂર્વ શરત એક જ છે, પરિવર્તનશીલતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22, આયોજનને કોની સાથે સંબંધ છે? તો કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. તો નોર્મલી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, આયોજનનું કાર્ય એટલે? તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આપણે જે વસ્તુ પસંદ કરી ત્યારે આપણે 10 વાર જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પણ તમે મેક્સિમમ શેર કરો અને મેક્સિમમ તમે આ જે આયોજન મુજબ આપણું પ્લાનિંગ આજથી શરૂ છે કે તમને મોસ્ટ IMP દરેક વિષયના MCQ ફોરવર્ડ કરવામાં આવશે. આ વિડીયો દ્વારા તમને
સાબિત કરીને બતાવશું કે બોર્ડમાં જે કાંઈ પૂછવાનું છે એ બધું તમને આમાં સોલ્યુશન મળશે. સાથે સેક્શન A, B, C, D બધું તમને બોર્ડ પહેલાં આપણે ટ્રાય કરશું કે બધું તમને IMP મળી જ રહેશે. ક્વેશ્ચન નંબર 24, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે ઘટક બધા પાકા કરવા પડે, પણ હા ન કરો તો પણ ચાલે, કારણ કે બોર્ડમાં મોસ્ટ ઓફ આ ટાઈપના જ પૂછાય છે કે નિયમો. તો એમાં શું આવશે? નિયમો. અને આનું સૂત્ર પણ તમને યાદ રાખજો કે ધ્યેયની પનિકા અંદાજ. તો આયોજનના ઘટકનું સૂત્ર તમે લખી લેજો કે ધ્યેયની પનિકા અંદાજો, અને એ પ્રમાણે તમે મુદ્દા નોટ ડાઉન કરી લેજો, એટલે કે નિયમો આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો કે વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે ભાઈ? તો કે એમાં આવશે એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના તમારે બનાવવી પડે તો તમે વિશિષ્ટ હેતુ તમે ધ્યેય સિદ્ધિ મળી રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને કયું શું કહેવાય છે? તો જે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવાનું કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર જ આવશે. પ્રોજેક્ટ પૂછાય ત્યારે શ્રેણિક લખી નાખવાનું, અને શ્રેણિક હોય ત્યારે પ્રોજેક્ટ માળખું આવશે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 27, નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ભાવિ સંચાલકો આપણે તૈયાર કરવા હોય તો વિકેન્દ્રીકરણ આપણે અપનાવવું પડે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28, માનવ સંબંધને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધનું ઝાડું કયા નામે ઓળખાય છે? તો જો કુદરતી રીતે જ્યારે શબ્દ આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક જ વસ્તુ તમે મગજમાં યાદ રાખજો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર આવશે. શું યાદ રાખવાનું? કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધનું ઝાડું કે ત્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તરદાયિત્વ કોઈ સોંપાતું નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો કાર્યના વિભાગીકરણને કારણે, એટલે કે તમે કાર્યનું જો વિભાગીકરણ કરો એટલે વેચણી કરો છો, તેમાં વિશિષ્ટીકરણનો લાભ મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 31, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, વાંચો તો તમને એમનેમ ખબર પડી જાય કે જવાબ તો એમાં જ આપેલો છે કે વિભાગ કરતાં કોને મહત્ત્વ દેવાનું છે? કાર્યને મહત્ત્વ દેવાનું છે. અને કાર્યને મહત્ત્વ આપવાનું હોય ત્યારે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર આવશે. એટલે ઓપ્શન નંબર B આપણો સાચો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 32, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને તાબેદાર કહેવાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે? તો કયા વ્યવસ્થા તંત્ર લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે. અને 34, જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને કયા નામથી ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો વાંચો, એમાં જવાબ આપેલો છે કે ભાઈ સમગ્ર સત્તા છે ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય. તો પાસે જ કેન્દ્રિત હોય ત્યારે કેન્દ્રીકરણ જ આવવાનું છે. એટલે ઓપ્શન નંબર B આપણો સાચો રહેશે. ત્યાર પછી 35, બિન સંચાલકીય કર્મચારીની પસંદગી પ્રક્રિયા કેવી છે? તો બિન સંચાલકીય કર્મચારીની પસંદગી એ હંમેશા ટૂંકી અને સરળ છે. ત્યાર પછી 36, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો ભરતી પછીનું બીજું કાર્ય છે એ પસંદગીનું કાર્ય છે. ત્યાર પછી 37, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય છે એ કર્મચારી આયોજનનું છે. ત્યાર પછી 38, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો કે આ બધાને આવડી જેવો છે, અમૂલ્ય મિલકત છે. 39, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, દોરવણીની જરૂર એટલે કે માર્ગદર્શન આપણે બધાને દેવું પડે તો દરેક સપાટીએ જ હોય છે. એટલે કે ઓપ્શન નંબર D આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને 2 વાર વાંચવાનો, હંમેશા 2 વાર વાંચશો ને તો જ તમને સમજાશે. પ્રશ્ન હંમેશા 2 થી 3 વાર વાંચો અને જવાબ 1 વાર વાંચો એટલે તમને વાંચવાની ટ્રીક ખબર પડી જાય કે કેમ યાદ રાખવું. પ્રશ્નને તમે વારે વારે વાંચો કે પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય, જો પ્રોત્સાહન દેવાનું છે, પ્રોત્સાહન આપીને આપણે અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને હંમેશા અભિપ્રેરણ કહેવાશે. એટલે ઓપ્શન નંબર A આવશે.
તો ખાસ વાંચવાની ટેકનિક પણ યાદ રાખજો કે પ્રશ્ન તમે 2-3 વાર વાંચો. ઘણીવાર લોકો શું કરે છે કે MCQ હોય ત્યારે ગોખી નાખે છે. ના, ગોખણપટ્ટી ન કરો વિદ્યાર્થી મિત્રો. હંમેશા સ્માર્ટ વર્ક કરો, હાર્ડવર્ક ન કરો. વન ટાઈમ MCQ એકવાર સોલ્વ કરો એટલે લાઈફ ટાઈમ જ્યાં સુધી બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી યાદ રહેવા જોઈએ. તો 41 તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું કહેવાશે? તો એને કહેવાશે માહિતી પ્રેષણ. જો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા લોકો ભૂલ કરે છે, માહિતી સંચાર કરે છે. ના, સંચાર નહીં આવે, કારણ કે તમે હાથમાં પેન્સિલ રાખો અને તમે ઓલી આકૃતિ છે એ દોરો અને એમાં લખો તળ સપાટીથી ક્યાં જવાનું છે? અહેવાલ સ્વરૂપે આપણે ઉચ્ચ સપાટી સુધી માહિતી મોકલવી છે, તો એને કહેવાશે માહિતીનું પ્રેષણ. તો ખાસ તમે એકવાર નોટ ડાઉન કરજો. ત્યાર પછી 42 નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રોત્સાહન છે આપણું બઢતી છે. બઢતી ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી 43 નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે ઓપ્શન નંબર સી, તાબેદારો આવશે. ત્યાર પછી 44 અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો અંકુશ એ જળ પ્રક્રિયા નથી, એટલે ઓપ્શન નંબર બી. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? સંચાલનનું કયું કાર્ય? તો કે વહેલું કાર્ય અંકુશના જન્મદાતા છે ને ભાઈ, તો અંકુશનો જન્મ છે આયોજનથી થાય છે. યાદ રાખજો, આયોજનથી. અને સંચાલનનું અંતિમ કાર્ય પૂછે વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું અંતિમ કાર્ય તો અંકુશ આવશે. 46 અંકુશનું કાર્ય કઈ સપાટીએ હોય છે? તો કે અંકુશનું કાર્ય એ દરેક સપાટીએ હોય છે. ત્યાર પછી 47 અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ઓપ્શન નંબર ડી, ધોરણોની સ્થાપના છે. ત્યાર પછી 48 પ્રયત્ન, પરિણામ અને સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કોણ કરશે ભાઈ? એટલે યાદ રાખજો, એને અંકુશ કહેવાય. આ અંકુશની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. હેતુલક્ષીમાં પણ પૂછાય કે પ્રયત્ન, પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચેનું જે સંતુલન સાધવાનું કાર્ય એટલે કોણ કરે છે? અંકુશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો MCQની સાથે સાથે VSQની પણ તૈયારી થઈ જાય એવું છે. યાદ રાખજો, જે કહું છું એ તમે ખાસ પાકા કરજો. પ્રશ્નને 2 થી 3 વાર વાંચી લેજો એટલે આરામથી તમને યાદ રહી જાય. સાથે સાથે અમુક પ્રકારની વ્યાખ્યા પણ આવડી જાય અથવા અર્થ હોય એ પણ આવડી જાય. તો પ્રયત્નો, પરિણામ અને સાધનોનો ઉદ્દેશ સંતુલન સાધવાનું કાર્ય કોણ કરે છે? અંકુશ કરે છે. ઓપ્શન નંબર ડી. 49 નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? તો નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી ભાઈ? જો આપણને ના પાડી છે કે અંકુશનું કાર્ય નથી, તો અંકુશનું કાર્ય કયું છે પહેલાં એ ગોતો. તો કે કાર્યની પ્રગતિ કરવી એ પણ છે, ધોરણો સાથેની સરખામણી કરવી એ પણ છે, ઉદ્દેશો નક્કી કરવા એ પણ છે, પણ આ વિચલોની જાણકારી એ અંકુશના કાર્યમાં આવશે નહીં. ત્યાર પછી 50 આપણે અહીંયા 50 પૂરા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ટોટલ આપણે તો અત્યારે પણ 18 મિનિટ જેટલું થઈ જશે. પણ હા, વન ટાઈમ જ આપણે એક જ વાર આપણે MCQ વાંચવા છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે તમને અત્યારે મોકલેલા છે એમાંથી જ બોર્ડના આવી જશે, કારણ કે બોર્ડમાં પૂછાયેલા જ આપણે MCQ સોલ્વ કરીએ છીએ. તો ખાસ તમે આ વિડીયોને મેક્સિમમ શેર કરો, બીજા વિદ્યાર્થી સુધી માહિતી પહોંચાડો. અને હા, તમારે જે વિષયના MCQ IMP જોતા હોય 12 કોમર્સને લગતા, એ તમે આમાં કોમેન્ટમાં જણાવજો. એટલે દરેક વિષયના તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ IMP MCQ છે એ મળતા રહેશે. સાથે સાથે સેક્શન C પણ મળશે, સાથે સેક્શન D પણ મળશે. વિથ સોલ્યુશન સહિત મૂકીશ વિદ્યાર્થી મિત્રો. સોલ્યુશન સહિત આપણે કરાવવું છે. અને દરેકની PDF જો તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે, તેમાં તમારે જોડાઈ જવાનું છે. એટલે તમને બધી PDF છે એમાં ફોરવર્ડ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો 50મું આપણે બાકી છે, પણ એકવાર શરૂ કરી દઉં છું કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કાર્ય કરે છે. તો એ કાર્ય કોણ કરે છે? દોરવણી કરે છે. ત્યાર પછી 51 નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? નાણાકીય સંચાલન છે નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. 52 સંપત્તિના મહત્તીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સંપત્તિના મહત્તીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધાર રાખે છે? સંપત્તિના મહત્તીકરણનો અભિગમ છે એ રોકડ પ્રવાહ પર ખ્યાલ રાખે છે.
53 ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતનો વધારો. ચાલુ જવાબદારી હોય ને ભાઈ, આપણી જવાબદારી કરતાં મિલકત વધુ હોય તો મિલકત વધુ હોય ને એટલે એને કહેવાય હકારાત્મક કાર્યશીલ મૂડી. અને વિદ્યાર્થી મિત્રો ક્યારેક ફેરવીને પૂછે કે ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતમાં ઘટાડો, તો ઘટાડો શબ્દ આવે ને ત્યારે નકારાત્મક આવશે. મિલકત ઘટે તો નકારાત્મક આવશે અને મિલકત વધી છે તો હકારાત્મક અભિપ્રાય એટલે કે હકારાત્મક કાર્યશીલ મૂડી. પછી 54 મૂડી માળખાના કેટલા પ્રકાર છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન 2 માર્કમાં ક્યારેક આવી જાય છે. ખાલી જણાવો છે કે મૂડી માળખાના પ્રકાર કેટલા છે અને જણાવો. તો 4 છે, યાદ રાખજો. ત્યાર પછી 55 ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ડિવિડન્ડ બેટા હંમેશા યાદ રાખવાનું છે કે ભરપાઈ થયેલી મૂડી ઉપર જ ચૂકવાય. ડિવિડન્ડ એટલે તમને માની લો, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું છું. તમે તમારી ઘરે પૈસા રાખો તો કોઈ વ્યાજ આપે? તો કે ન આપે. તમે બેંકમાં રોકવા જાઓ ને વિદ્યાર્થી મિત્રો, તો જ તમને હંમેશા શું કરે છે? એ લોકો વ્યાજ આપે. તો આપણે પણ જો શેર માર્કેટમાં રોકાણ કરીને તો શેર તમે લેશો ને તો તમને ડિવિડન્ડ છે એ ભરપાઈ થયેલી, એટલે તમે 5,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 5,000 ઉપર ડિવિડન્ડ આપશે. અને તમારો જ કોઈ મિત્ર છે એ 10,000નું રોકાણ કરે તો એને 10,000 ઉપર ડિવિડન્ડ થશે. પણ આ તમે જેટલા ભરપાઈ થયેલી મૂડી હોય એના ઉપર જ ડિવિડન્ડ મળશે. એટલે ઓપ્શન નંબર એ. 56 ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? તો ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે એને કહેવાશે ઇષ્ટતમ મૂડી માળખું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું. ત્યાર પછી 57 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો યાદ રાખજો સેબી પાસે આપણે નોંધણી કરાવવી પડે. પછી 58 રોકાણ અંગેના નિર્ણય એટલે? રોકાણ અંગેના નિર્ણય એટલે મૂડી બજેટિંગ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રોકાણ અંગેના નિર્ણય એટલે મૂડી બજેટિંગ. પછી 59 સંપત્તિના મહત્તીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? સંપત્તિના મહત્તીકરણનો હેતુ બીજા કયા નામથી ઓળખાય છે? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય તરીકે નામ ઓળખાય છે. અને ચોખ્ખું વર્તમાન મૂલ્યનું બીજું નામ છે સંપત્તિના મહત્તીકરણનો હેતુ. 60 ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? તો વિદ્યાર્થી મિત્રો રોજબરોજના ખર્ચ ચૂકવવો હોય ને તો આપણે કાર્યશીલ મૂડી રાખવા પડે. આપણે જ બહાર જાય તો અમુક પ્રકારના પૈસા ખીચામાં રાખતા જ હોય છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે રોજબરોજના જે તમારા ખર્ચા હોય છે એને ચૂકવવા માટે કઈ મૂડી રાખવી પડે? કાર્યશીલ મૂડી. પછી 61 ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો યાદ રાખજો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી 62 જામીનગીરીઓના ખરીદ અને વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તેમાં હંમેશા 2 પ્રકારના હોય છે. 63 નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે એને કેવું કહેવાશે? તો કે જો નવી બહાર પાડવામાં આવતી, જ્યારે પહેલી વાર તમે બહાર પાડો છો ત્યારે જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે એને પ્રાથમિક બજાર કહેવાય. હંમેશા નવી વસ્તુની શરૂઆત કરો ત્યારે પ્રાથમિકથી હંમેશા આપણે શરૂઆત કરવી પડે, એટલે પ્રાથમિક બજાર. જે ભાઈ 64 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે એને કહેવાશે નાણાં બજાર. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે એને કહેવાશે નાણાં બજાર. કે જ્યાં તમારા પૈસા છે 1 વર્ષની અંદર પાકી જાય છે એને કહેવાશે નાણાં બજાર. 65 સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સંગઠિત નાણાં બજારનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 66 અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્તમ સ્વીકાર્ય સાધન કયું છે? અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્તમ સ્વીકાર્ય સાધન કયું છે? તો કે જાહેરાત છે. ત્યાર પછી 67 બજારીય વિભાગમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? બજારીય વિભાવનામાં તો કે એમાં કેન્દ્ર સ્થાન હંમેશા કોનું હોય છે? તો કે ગ્રાહકનું હોય છે. ત્યાર પછી 68 બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? તો કે બજાર મિશ્ર એટલે આવશે પૈકી અવી. જો વિદ્યાર્થી મિત્રોને લખી લેજો તમે કે બજાર સંચાલનના મિશ્ર સ્થાન કેટલા છે? તો કે 4 છે. પૈકી એટલે પે એટલે પેદાશ, કી એટલે કિંમત, અ એટલે અભિવૃદ્ધિ, વી એટલે વિતરણ. તો સૂત્ર લખી લેજો પૈકી અવી. શું આવશે? પૈકી અવી. કે પેકિંગ આપણે આવી રીતે કરવું. શું કરવું? બજારીય સંચાલન પૂછે ત્યારે શું યાદ રાખવાનું? પેકિંગ કેવી રીતે કરવું? તો કે પેકિંગ એવી રીતે કરવું. પે એટલે પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ ને વિતરણ. એટલે બજારમાં જાઓ તો પેકી અવીને સાથ લઈ જાજો.
ત્યાર પછી એટલે ઓપ્શન નંબર ડી આવશે. ત્યાર પછી 69 અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અભિવૃદ્ધિ દ્વારા વેચાણ વધારવામાં આવે છે. ઓપ્શન નંબર બી. પછી 7070 નીચેનામાંથી કયું કાર્ય બજાર સંચાલનનું છે? તો બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો કે માલ વપરાશ યોગ્ય બનાવવો. કે આપણે હંમેશા બજારમાં માલ વેચતા હોય છે તો એ માલ છે કોઈક વાપરી શકે એવો બનાવવો તો સામેવાળાને પસંદ પડશે. 71 બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિદ્યાર્થી મિત્રો બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે હરીફોની પેદાશથી પોતાની પેદાશ છે એ અલગ જ બતાવી. અને વિદ્યાર્થી મિત્રો સેમ આપણે પણ એવું જ કરે છે કે આ અત્યાર સુધી તમને કોઈ યુટ્યુબર છે એ તમને શું તો કે MCQની જે સિરીઝ છે બોર્ડમાં પૂછાયેલા નહીં મળે, પણ આ ચેનલમાં બોર્ડમાં પૂછાયેલા તમને તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. એટલે ખાસ તમે યાદ રાખજો કે બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે આપણે હરીફોની પેદાશથી પોતાની પેદાશથી અલગ બતાવવાની છે. ત્યાર પછી 72 જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલીક તળસપાટી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ શકે છે? તેમાં આવશે શૂન્ય સપાટી. કારણ કે તમે વિચાર કરો કે બાલાજી કંપનીવાળા છે એ પોતે વેફર બનાવે છે અને તમે ડાયરેક્ટલી ફેક્ટરીમાં લેવા જશો તો તમને સસ્તી પડશે. તો એમાં કોઈ દલાલ એજન્ટને એવું કોઈ આવતું નથી, તો એને કહેવાશે શૂન્ય સપાટી. ત્યાર પછી 73 બજાર સંચાલનનો મુખ્ય કેટલા અભિગમો છે? તો એમાં આવશે 5 અભિગમો છે. ત્યાર પછી 74 આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસે ગ્રાહક અધિકારી દિવસ તરીકે ઉજવાય છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે એક્ઝામ હોય છે ત્યારે માર્ચ મહિનામાં જ હોય છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે કે ગ્રાહક અધિકારી દિવસ આંતરરાષ્ટ્રીયનું પૂછ્યું છે એટલે 15 માર્ચ આવશે. કઈ આવશે? 15 માર્ચ ગ્રાહક અધિકારી દિવસ કહેવાય છે. 75 જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જાહેર હિતની અરજી એટલે બધા વતી તમારે કરવી તો સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. 76 ગ્રાહક સુરક્ષાનો કાયદો. જો વિદ્યાર્થી મિત્રો સાલવાળા ક્વેશ્ચન આવે છે અને ખૂબ જ અગત્યના છે અને વારે વારે લખીને પાકા કરી લેવા એટલે આરામથી આવડી જ જાય. 2-3 વાર પાકા કરો એટલે આવડી જ જશે, અથવા તો 2-3 વાર વિડીયોને તમે સ્ક્રોલ કરીને જોઈ લેજો એટલે તમને ડેફિનેટલી કહી દઉં છું કે 1 કલાકની અંદર તમને બધા MCQ છે એ મોટે હશે. તેઓ 76 ગ્રાહક સુરક્ષાનો કાયદો પૂછે ત્યારે હંમેશા યાદ રાખજો 1986 એટલે કે 1986માં આવશે. ગ્રાહક સુરક્ષાનો કાયદો ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? 1986 એટલે કે ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986 એટલે ખાસ યાદ રાખજો. અને 1986 છે એટલે કે ગ્રાહક સુરક્ષાનો કાયદો છે 1986. પછી વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર જ છે, ગાંધીજી. ઓપ્શન નંબર ડી. પછી 78 કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો કેન્દ્ર સરકાર ક્યારે કરે છે ભાઈ? કેન્દ્ર સરકાર હંમેશા રાષ્ટ્રીય સ્તર હોય ને ત્યારે જ કરે છે, બાકી કોઈ દખલગીરી કરતી નથી. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે કેન્દ્ર સરકાર હોય ત્યારે રાષ્ટ્રીય સ્તર આવશે. એટલે ઓપ્શન નંબર સી. પછી ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો છે? તો ખાસ યાદ રાખજો, પાછો એકવાર રિપીટ થઈ જશે 1986. પછી 80 ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત છે એ કયા વર્ષમાંથી હતી? તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ યાદ રાખવાનું છે કે 1991 એટલે કે 1991માં થઈ હતી ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે પહેલા અને છેલ્લા 2 એકડા વચ્ચે 2 નવડા. ખાસ આવી રીતે પણ યાદ રાખો તો ચાલશે. હંમેશા બધી વસ્તુની શોર્ટકટ ટ્રીક તમારે અપનાવવી પડે વિદ્યાર્થી મિત્રો. અને હા, એ તમારે જોતી હોય તો તમારે ખાસ વિડીયોને અંત સુધી જોવાનું એટલે તમને ખબર પડે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ પૂછે ત્યારે શું યાદ રાખવાનું? પહેલા છેલ્લા એકડા અને વચ્ચે 2 નવડા. શું યાદ રખાય? પહેલા છેલ્લા એકડા વચ્ચે 2 નવડા એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ યાદ રહી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ ખબર પડી ગઈ શોર્ટકટ ટ્રીક શું હતી કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ પૂછે ત્યારે શું યાદ રાખવાનું? પહેલો છેલ્લો 2 એકડા વચ્ચે 2 નવડા એટલે 1991. એટલે ખાસ તમારા માટે જ છે વિદ્યાર્થી મિત્રો. આવી જે શોર્ટકટ ટ્રીક છે એ હું તમને આપતો જઈશ, તો નોટ ડાઉન કરજો. અને ગમે ત્યારે પૂછું તો તમને આવડવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે કોમેન્ટમાં જણાવવાનું હોય તો પણ યાદ રાખી લેવાનું. તો શું યાદ રાખવાનું? ઉદારીકરણ અને વૈશ્વિકરણ, ખાનગીકરણ. આ જ્યારે ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ પૂછાય ત્યારે શું યાદ રાખવાનું? પહેલા અને છેલ્લા એકડો આવે અને વચ્ચે 2 નવડા. 81 વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વ છે? તો વિદેશી માટે જો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ તો રાખો કે વિદેશનું પૂછ્યું તો વિદેશમાં શું આવશે? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એ જ આવે. તો ફેમા આવશે. શું આવશે? વિદેશનું પૂછે ત્યારે ફેમામાં જવાનું. ક્યાં જવાનું? મામા. તો કે ક્યાં? ફેમા. એટલે ખાસ યાદ રાખજો, વિદેશનું પૂછાય ત્યારે શું યાદ રાખવાનું? ફેમા. કેવામાં? તો કે આપણા ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ.
એટલે ખાસ તમારે નામ યાદ રાખવાના છે. ફૂલ ફોર્મ નામ પાકા કરાવતો જાજો. એ બોલું છું, તમે યાદ રાખજો. પછી એનું પણ એકવાર એક લિસ્ટ બનાવીશ અને તમને આપીશ. ત્યાર પછી 82 દેશના વિકાસમાં કયા ક્ષેત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે? તો જો વિદ્યાર્થી મિત્રો દેશના વિકાસમાં કયા ક્ષેત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, તો આમાં આવશે સેવા, ઉદ્યોગ અને ખેતી. એટલે આપેલ તમામ આ જે છે એ દેશમાં ચાવીરૂપ એક પ્રકારની ચાવીરૂપ ભૂમિકા જ ભજવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુનિક ક્વેશ્ચન હોઈ શકે છે, એટલે ખાસ તમારા પાકા કરવાના છે. 82 પછી બધા જે છે એ થોડાક મને આઈએમપી લાગતા હતા એટલે મેં એડ કરેલા છે. એટલે ખાસ તમે યાદ રાખજો કે 82 પછીના છે એ બધા મને આઈએમપી લાગે છે, એટલે મેં તમારા માટે થોડાક યુનિક ગોતેલા છે. તો 81 છે એ ત્યાં સુધી બોર્ડમાં પૂછાયેલા છે, ત્યાર પછીના મેં થોડાક એડ કરેલા છે, એટલે તમને કહી દઉં છું. ત્યાર પછી 83 રાજકોષીય નીતિના મહત્ત્વના કેટલાક પાસા છે? તો રાજકોષીય નીતિના મહત્ત્વના પાસા પૂછે ત્યારે 2 જ આવશે. ત્યાર પછી ટ્રેડમાર્ક ધારો. તો વિદ્યાર્થી મિત્રો ટ્રેડમાર્કનો ધારો પૂછે ત્યારે 1999 ખાસ યાદ રાખજો. 1999 999 આવે ને ત્યારે ટ્રેડમાર્ક આવે. શું યાદ રાખવાનું? 999. શું યાદ રાખવાનું? 999, કારણ કે 999 એકમાં જ આવે છે 1999, એટલે ખાસ યાદ રાખજો. ટ્રેડમાર્ક ધારો ક્યારે લાગુ પડે? 999 હોય ત્યારે. 999 ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? શોર્ટકટ ટ્રીક આપું છું એટલે ભૂલતા નહીં. પછી પ્રમાણભૂત વજન અને માપધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો જો વજનનું પૂછ્યું, પ્રમાણભૂત વજન અને માપધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1976માં. શું આવશે? 1976માં. એટલે ખાસ યાદ રાખજો. અને આની તો તમારે સાલ પાકી કરવી પડે. અમુકની શોર્ટકટ ટ્રીક હશે તો હું કહેતો જઈશ, અને અમુકમાં એવું લાગે તો વજન પૂછાય ત્યારે 76 યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 76. 1976. એટલે વજન ક્યારે કર્યો હતો? તો કે 76. એટલે યાદ રાખી લેવાનું. ચલો 1976 છે એ આપણો કયો છે? તો કે 1976માં શું આવ્યું? તો કે પ્રમાણભૂત વજન માપ ધારો. પણ આપણે વજનનું યાદ રખાય. શું યાદ રખાય? કે વજનનો ધારો ક્યારે લાગુ પડ્યો? 1976માં. પછી 86 ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? જો ઔદ્યોગિક વિકાસનો ધારો પૂછો તો ઔદ્યોગિક વિકાસનો જે ધારો પૂછાય ત્યારે ઔદ્યોગિક આવે ને ત્યારે એક વસ્તુ યાદ રખાય કે ઉદ્યોગનો વિકાસ છે એ 51માં થયો હતો. ક્યારે થયો હતો? કે આપણો ઔદ્યોગિક વિકાસ છે એ ક્યારે થયો હતો? તો કે ઉદ્યોગોનો વિકાસ છે 51માં થયો હતો, એટલે 1951. અને આ બધા જે મને આઈએમપી લાગતા એટલે લીધા છે કે સાલવાળા છે. ઘણા બધા વિદ્યાર્થીને સાલમાં નથી ખબર પડતી, પણ તમને શોર્ટકટ ટ્રીક આપતો જ જાઉં છું કે જ્યારે વજન પૂછાય ત્યારે 76 યાદ રાખવાનું. વજનમાં શું આવશે? તો કે 76. આ બધું લખતું જવાનું એટલે તમને આઈડિયા આવે કે 1976 ક્યારે આવે ત્યારે વજન હોય ત્યારે. અને ઉદ્યોગોનું પૂછાય ત્યારે શું યાદ રાખવાનું? 51. પણ કેવું 51? 1951. એ બધામાં 19 જ આવે છે, એટલે એ તમે ટેન્શન ન લેતા. ત્યાર પછી 86 87 આવશ્યક ચીજ વસ્તુ. જો અહીંયા ચીજ વસ્તુ પૂછી, જો અહીંયા બધામાં યાદ રાખવાનું ચીજ વસ્તુ પૂછાય છે ત્યારે અમારે 55 આવશે. શું આવશે? 1955. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે યાદ રાખજો. હવે આપણે જોઈ લઈએ, આ એકવાર રિવિઝન કરાવું છું, ખાસ તમને કહું છું એ રીતે કે ભાઈ ટ્રેડમાર્ક શું આવશે? ટ્રેડમાર્ક પૂછાય ત્યારે 999. શું યાદ રાખવાનું? 999. પછી તમને કયો પૂછો? તો કે વજન પૂછે ત્યારે શું આવશે? 76. અને ઉદ્યોગો પૂછે ત્યારે શું આવશે? 1951. એટલે ખાલી 51 યાદ રાખો તો ચાલે, કે બધામાં 19 જ આવે છે, એટલે એ તમે ટેન્શન ન હતા. અને ચીજ વસ્તુ એ 55માં આવે, એટલે ખાસ યાદ રાખજો. શોર્ટકટ ટ્રીક છે લખી લેજો કે ટીએમ એટલે શું હશે? ટ્રેડમાર્ક 999. પછી શું હશે? વજનમાં શું હશે? 76. અને ઉદ્યોગો પૂછે ત્યારે શું હશે? 51. અને ચીજ વસ્તુ પૂછાય ત્યારે શું હશે? 55. એટલે બધામાં 19 લગાડી દેવાનું છે. પણ આ તમને મોબાઈલની જે આપણે સિરીઝ યાદ રાખતા હોય ને એવી રીતે યાદ રાખી લેવાનું. અને આ એક હજી વધારાનું છે, કયું? તો કે ગ્રાહક સુરક્ષા માટેનો કાયદો, એ 1986માં. એટલે આપણે 86 રાખી દેવાય યાદ. ચલો, એટલે અહીંયા સુધીના જે તમને થોડાક ટ્વિસ્ટ લાગતા હતા એ બધા મેં કીધા છે શોર્ટકટ ટ્રીકમાં, ખાસ યાદ રાખી લેજો. અને એવું લાગે તો ફરી પાછું એકવાર રિવાઇઝ કરજો વિડીયોને, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. પછી 88 કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થા સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલ? જો અમદાવાદનું પૂછ્યું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતને લગતો ક્વેશ્ચન છે, એટલે ખાસ યાદ રાખજો. અમદાવાદ સાથે સંકળાયેલું શું છે? તો કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે. કયું છે? કન્ઝ્યુમર એજ્યુકેશન, એટલે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. તો ખાસ યાદ રાખજો, રિસર્ચ સેન્ટર. એટલે ખાસ તમારો ફૂલ ફોર્મ નામ પણ પાકું કરવાનું છે. અમદાવાદ સાથે કઈ સંસ્થા છે? તો કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે. પછી 89 કઈ સંસ્થાએ ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાનું સંકલનનું કામ કરે છે? તો સંકલનનું કામ છે એ કોણ કરે છે? તો કે CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. શું આવશે? ભારતમાં કાર્ય કરતી સંસ્થા પૂછે જ્યારે ત્યારે આવશે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. શું આવશે? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. ત્યાર પછી સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી છે? તો સેબી છે એ પૂરું નામ જ યાદ રાખી લો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો એક્ટ છે. પછી 1965ના જામીનગીરી એટલે 1956ના
જામીનગીરી કરાર એટલે કે નિયમ ધારા પ્રમાણે શેરબજારને કોની મંજૂરી મેળવવી પડે છે? તો શેરબજારને પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. ત્યાર પછી 92 ડિપોઝિટરી ધારો. તો જો વિદ્યાર્થી મિત્રો પાછો એકવાર આવ્યો છે, લખી લેવાનું છે કે ડિપોઝિટરી ધારો છે એ ક્યારે લાગુ પડ્યો? તો કે 96માં આવ્યો. ક્યારે આવ્યો? ડિપોઝિટરી ક્યારે આવી? તો કે 96માં આવી, એટલે 1996. આ રીતે તમે લેખિત બનાવજો એટલે વાંધો ન આવે. પછી 93 નોટિસ મનીની સમય મર્યાદા કેટલી છે? નોટિસની સમય મર્યાદા 2 થી 14 દિવસ છે. જો યુનિક ક્વેશ્ચન છે, ખાસ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એટલે જ તમને IMP આપેલા છે લાસ્ટમાં. 81 પછીના જે બોર્ડમાં નથી પૂછાયેલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નોટિસ મનીની સમય મર્યાદા છે એ 2 થી 14 દિવસની છે. પછી 94 કોમર્શિયલ પેપર ટૂંકા ગાળા માટે કયા સ્વરૂપે દસ્તાવેજ છે? તો કોમર્શિયલ પેપર ટૂંકા ગાળા માટે તો કે વચન ચિઠ્ઠી જેવા છે. કેવા છે? જો ભાઈ વચન ચિઠ્ઠી જેવા છે. કોમર્શિયલ પેપર એ ટૂંકા ગાળાના, જો ભાઈ ટૂંકા ગાળાના પૂછ્યું છે તો ટૂંકા ગાળાના પૂછે ને તો ઘણા લોકો બેરરસ કરીને આવશે. ખાસ એટલે ભૂલ ન કરતા, વચન ચિઠ્ઠી કેવા ટૂંકા ગાળાનું તમને પૂછે છે. કોમર્શિયલ પેપર એ ટૂંકા ગાળા માટે કેવા છે? તો કે વચન ચિઠ્ઠી જેવા છે. અને NSDLનું સંચાલન કોના દ્વારા થાય છે? તો આ પણ યુનિક ક્વેશ્ચન છે કે NSDLનું નેશનલ, તો NSDLનું પૂરું નામ જે છે તો એ પણ યાદ રાખજો. તો કે સંચાલન છે એનું કોણ કરે છે? તો કે સંચાલન મંડળ કરે છે, નેશનલ સિમ્પલ ડિપોઝિટરી લિમિટેડ. ત્યાર પછી 96 વિતરણના કેટલા માધ્યમ છે? વિતરણના 2 માધ્યમ છે. પછી 97માં દર્શાવેલ કિંમતમાં અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને શું કહે છે? તો જો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન છે તો તમને આવડે જ જોઈએ કોમર્સના વિદ્યાર્થી છો કે દર્શાવેલ કિંમત હોય એમાંથી અમુક ટકા બાદ કરે તો એને શું કહેવાય? વટાવ કહેવાય છે. પછી 98 હોલમાર્ક એ કઈ ધાતુની શુદ્ધતાનું પ્રતીક ગણાય છે? તો હોલમાર્ક છે સુવર્ણ માટે વપરાય છે, એટલે સોના ચાંદી માટે કહેતા હોય છે એના માટે. એટલે સુવર્ણ માટે કયો આવે છે? તો કે શુદ્ધ ધાતુ છે એનું પ્રતીક કયું છે? હોલમાર્ક છે. પછી 99 આપણે અહીંયા પૂરું કરીએ છીએ 99 અને લાસ્ટમાં 100 પૂરું કરી નાખી, 100 રન મારી જ દઈએ તો એટલે ચેમ્પિયન ટ્રોફી આવે છે તો ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળે. તો કે ઇકો માર્ક એ કઈ પેદાશમાં આપી શકાય છે? ઇકો માર્ક છે પ્રદૂષણ મુક્ત છે. જો ભાઈ ઇકોની અત્યારે ગાડી અત્યારે આવવા માંડી છે, ગાડીમાં પણ અત્યારે ઇકો ફ્રેન્ડલી આવી ગઈ છે, એટલે ખાસ યાદ રાખજો પ્રદૂષણ મુક્ત કે ત્યારે શું આવશે? ઇકો માર્ક આવશે. અને પોસ્ટકોડનું સૂત્ર એ કોણે આપ્યું છે? પોસ્ટકોડનું સૂત્ર છે એ ખાસ યાદ રાખજો લ્યુથર ગુલિકે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 આપણા જે MCQ છે એ પૂરા થાય છે. અને હા, આ વિડીયો તમને જોયા પછી કેવો લાગે છે તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને હા, આના પછી તમારે કયા કયા વિષયના આવી રીતે IMP જોતા છે, જે બોર્ડમાં પૂછાયેલા છે ને એ જ આપણે દેવા છે, કે બોર્ડમાં પૂછાયેલા હોય ને એનું આપણે સોલ્યુશન કરવું છે. તો એના માટેનો વિષય તમારે હવે કોમેન્ટમાં કહેવાનો છે કે સર આ વિડીયો છે એ ફટાફટ તમે મૂકી દો. મારા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ ન કરતા આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે અન્ય વિદ્યાર્થીને પણ ફોરવર્ડ કરો અને જેથી કરીને તેને પણ IMP એવી રીતે મળતું રહે. અને આ વિડીયોને તમે 2 થી 3 વાર જોશો વિદ્યાર્થી મિત્રો તો ગેરંટી આપું છું કે તમને લગભગ અંદાજે 35 મિનિટની અંદર બધું પુનરાવર્તન થઈ જશે. 35 મિનિટ તમે ખાલી આ વિડીયોને આપશો એટલે તમારા 20 માર્ક પાકા છે વિદ્યાર્થી મિત્રો, કોઈ તમને રોકી નહીં શકે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. બાય બાય વિદ્યાર્થી મિત્રો.